ઘમંડી ઉંદર અને હાથીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં એક ઉંદર રહેતો હતો। ઉંદર પોતાને ખૂબ જ બુદ્ધિશાળી, જ્ઞાની, સુંદર અને દરેક કામમાં નિષ્ણાત માનતો હતો। એક બિલાડી અને એક કૂતરો પણ એ જ જંગલમાં રહેતા હતા। એકવાર એક મોટો હાથી બીજા જંગલમાંથી જંગલમાં આવ્યો। હાથીને જોવા માટે જંગલમાં પ્રાણીઓની ભીડ એકઠી થઈ ગઈ। બધા પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુઓ આ હાથી કેટલો મોટો છે, કેટલો મોટો અને કેટલો શક્તિશાળી છે। ચાલો, આ જંગલમાં કોઈ પણ પ્રાણી આ હાથીની સામે કંઈ જ નથી। પ્રાણીઓએ જે કહ્યું તે સાંભળીને ઉંદરને હાથીની ખૂબ ઈર્ષ્યા થઈ। પ્રાણીઓની વાત સાંભળીને ઉંદર બોલ્યો, અરે ભાઈ, આ હાથીમાં એવું શું છે જે મારી પાસે નથી? આ હાથીને 4 પગ છે, મારી પાસે પણ છે। હાથીને 2 કાન, 2 આંખ અને પૂંછડી છે, મારી પાસે પણ છે। મારી પાસે આના જેવું લાંબુ નાક નથી, મારું નાક આ હાથી કરતાં ઘણું સારું છે અને મારા કાન પણ આ હાથીના પાવડા જેવા નથી। ઉંદરની વાત સાંભળીને જંગલના તમામ પ્રાણીઓ હસી પડ્યા। પ્રાણીઓના ટોળામાં એક બિલાડી પણ હતી। ઉંદરને જોઈને બિલાડીના મોંમાં પાણી આવી ગયું। ત્યારે અચાનક બિલાડી ઉંદર પર કૂદી પડી। ઉંદર કોઈક રીતે પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો અને ભાગતી વખતે એક કૂતરો તેના રસ્તામાં આવી ગયો। કૂતરો ઘણા દિવસોથી ભૂખ્યો હતો। અચાનક પોતાની સામે ઉંદરને જોઈને કૂતરાની ભૂખ અનેકની વધી ગઈ। કૂતરાને જોઈને બિલાડી ભાગી ગઈ પણ કૂતરો ઉંદરની પાછળ ગયો। કૂતરાએ ઉંદર પર તમાચો માર્યો પણ સદનસીબે ઉંદર કૂતરાના પંજામાંથી છટકી ગયો અને દોડતા દોડતા ઉંદર હાથીની સામે પહોંચી ગયો। હાથી તેની નશાની હાલતમાં ચાલી રહ્યો હતો। તેણે ઉંદરની સંપૂર્ણ અવગણના કરી અને હાથીએ આગળ વધવા માટે પગ ખસેડ્યો કે તરત જ ઉંદર તેના પગ નીચે કચડાઈને બચી ગયો। અત્યાર સુધીમાં ઉંદર પોતાનો બધો ઘમંડ ગુમાવી ચૂક્યો હતો। તે ખૂબ જ નર્વસ અને ડરી ગયો હતો। તે તેની સ્થિતિ સમજી ગયો હતો। પછી ઉંદરે એક છિદ્ર જોયું જેમાં તેને પ્રવેશ કર્યો અને તેનો જીવ બચાવ્યો। બોધ: હાથી અને ઉંદરની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય બીજાના સારા ગુણોની ઈર્ષ્યા ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।